147મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા અંગે બેઠકનું શાહીબાગ સરદાર સ્મારક ભવન ખાતે આયોજન કરાયું છે। કોન્સ્ટેબ્યુલરી સ્ટાફ શહેરમાંથી 9250 તો ડીજી કચેરીથી ફાળવવામાં જે અધિકારીઓ આવ્યા છે તેની સંખ્યા 2300 છે। એમ મળીને કુલ 12600 પોલીસ અધિકારી અને કર્મચારીઓ રથયાત્રામાં ફરજ બજાવશે। તે ઉપરાંત સીઆરપીએફની 11 કંપનીઓ રથયાત્રામાં ફરજ બજાવશે, તો બીડીડીએસની શહેરની 10 ટીમ ઉપરાંત ડીજી કચેરીથી ફાળવવામાં આવેલ 7 ટીમ મળીને કુલ 17 ટીમો રથયાત્રામાં તૈનાત રહેશે। ચેતક કમાન્ડોની 3 ટીમ તૈનાત રહેશે, તો તે ઉપરાંત શહેરની 15 ક્યુઆરટી ટીમ, 15 સ્નીફર ડોગ, 17 વ્રજ વાહન, 7 વોટર કેનન, 8 એલએટીસી વ્હીકલ કમાન્ડ એન્ડ કંટ્રોલ વ્હીકલ તૈનાત રહેશે। કુલ 23,600 કર્મચારી સુરક્ષામાં રહેશે। જર્જરિત ઇમારતો જે છે એ આપણે એના જે ચેકિંગ જે છે એએમસી સાથે મળીને બધા આઈડેન્ટિફાઈ થયા છે। એએમસી એ ડિમોલિશનની કાર્યવાહી એ કરી રહી છે, અમુક થઈ ગઈ છે, પણ અમુક એવા સિસ્ટમ છે કે લોકો જવા જ નથી માંગતા, બહુ મુશ્કેલી પડે છે। તો જે જર્જરિત ઇમારતોમાં જે માણસો રહી રહ્યા છે એ આપણે બહાર જ એમાં પોલીસ રાખવામાં આવશે અને અંદર કોઈ ના ઘૂસે એ રીતેની આપણે વ્યવસ્થા ગોઠવવામાં આવશે। એક ફેશિયલ રિકોગ્નિશન સિસ્ટમ છે જે આપણા જે નિર્ભયા પ્રોજેક્ટ જે ચાલી રહ્યા છે એમાં કે ગુનેગાર ત્યાં આવી જાય તો એનો ફેસના રેકોર્ડ સાથે મિલાન કરી આ રીતેનો પણ સિસ્ટમ છે। એના પણ આ વખતે આપણે થોડું ટેસ્ટ કરી રહ્યા છીએ, પણ સિસ્ટમ ડાટાબેઝમાં હવે થોડો ડાટાબેઝ વધશે તો એનો વધારે અસરકારક કાર્યવાહી થઈ શકે।